અમારા દેહમાં આવું ખાવાનું હોય, દહીં ને શાક. છે જમવાનું થેપલી છે, ગાંઠિયા છે, શાક છે, રોટલી છે, સંભારો છે, શું છે, ખમણ છે, પાપડ છે ને દાળ ભાત છે. હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. અત્યારે હું બસમાં છું. ઓલો આગલો બ્લોગ તમે જોયો હશે, બસમાંથી રેન કર્યો તો અત્યારે બસમાં જ છું. ના લાઇટ કરે છે ક્યાં. અત્યારે અમે ક્યાં પોગવા આવ્યા? વાવેરા પોગવા આવ્યા. હા લાઇટ કરે જો ક્યાં. અત્યારે વાવેરા પોગવા આવ્યા છીએ. થોડીક વાર છે પોગવામાં. અમે રહી છીએ ત્યાં લગ્નમાં, તમને ખબર જ હશે. તો બ્લોગમાં બન્યા રહેજો. આ બ્લોગમાં તમને મારું ગામ બતાવી. ફૂલેકું છે, ડિસ્કો કરવાની છે ને આ ફૂલેકું હતે છે, જમણવારે છે, તમને બધું બતાવે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. આજ મસ્તનો બ્લોગ આવવાનો છે, એટલે બ્લોગ પૂરો થશે. મસ્તનો બ્લોગ આવશે. અહીં તો ઘડિયાળ મૂકી છે ને ઘડિયાળમાં અત્યારે 6 વાગી ગયા ને અમારી બસમાં અત્યારે દિવસના 10 વાગી ગયા. તો ઘેરે પોગી જશું, કાંઈ ક્યારના ઘેરે પોગી ગયા ને અત્યારે સવારનું ખાવશું. 11 વાગી ગયા ને જો સવારમાં ખાવશું દહીં ને શાક. અમારા દેહમાં આવું ખાવાનું હોય, દહીં ને શાક. ચાલો હવે ખાઈ લઈને પછી અમે કામ કરવા જવાનું છે. આજે જમણવાર છે તો અત્યારે મારા કાકાને ઘેરે છું. મિત્રો હું થઈ ગયો છું નાહી તો તૈયાર. તો અત્યારે જાઉં છું સામે. આજ જમણવાર છે તો અત્યારે કામ કરવા જાઉં છું થોડું ઘણું. એટલે ખાસ કપડાં પહેર્યા નથી, પણ એક આ વ્હાઈટ પેન્ટ પહેર્યું એની બીક લાગે. તો વ્હાઈટ પેન્ટ પહેર્યું છે એની બીક લાગે છે, બગડે નહીં તો સારું. અને આજે જમણવાર છે ને તો આવડું અમારું ગામ છે, આ શેરી છે ને અમારું ઘર સામે છે. એટલે અહીં જવાનું છે, ઓલે કાંઠે જવાનું છે. અમારા દાદાનું ઘર છે વિજયભાઈની અહીંયા. તો હું જાઉં ને સામે નીકળું, ત્યાં પોગીને તમને બતાવું કેવું છે. બરાબર, હું અહીંયા આવ્યો ત્યાં જમણવાર ચાલુ થઈ ગયો ને આ જઈલો પાપડ ખાઈશ ક્યારનો. જઈલો પાપડ ખાઈ નથી. જમણવાર ચાલુ થઈ ગયો છે તો અહીંયા બધા જમે છે ને અમે બધા વેચીએ છીએ. અહીંયા મેં અહીંયા બધું ખાલી કરી દીધું. પાપડ આખી થેલી ભરી હતી, આખી ખાલી કરી નાખી. ડાયરની ડોલ ભરી હતી એ ખાલી કરી નાખી. નવી ડાયરની ડોલ લઈ આવ્યા. આ બધા જમી લે પછી અમારો વારો આવશે. હું તો અહીં પાપડમાં લાગી ગયો. હા કેટલું ખાઈ દે રો ખાઈ બધે કેટલું ખાઈ જાય. હા એટલું ખાઈ જાય એકલો. આનો મુખ્ય આનો સંભારો નાખો. રમેશ ના લાડવો આપો. જમવા બીજા છે, લાડવો છે, જમવાનું થેપલી છે, ગાંઠિયા છે, શાક છે, રોટલી છે, સંભારો છે, શું છે, ખમણ છે, પાપડ છે ને દાળ ભાત છે. હાલો જમી લઈએ. લાઈન છે જમવાનું. તો અમે અત્યારે જઈએ છીએ રાજુલા. મારે દવા લેવાની છે અહીંની રાજુલાથી ને આને કાંક લેવાનું છે, ગિફ્ટ લેવાનું છે કોકની હાટું. કોને ખબર, તો બેનપણી હાટું ગિફ્ટ લેવાનું છે. હા તો અમે રહી રાજુલા ને બ્લોકમાં બન્યા રહે તો બરાબર. રાજુલા જઈને મળીએ. બ્લોક તમે જોવા તો આવું ગયું છે અત્યારે. હું ગામડે છું ને આમાં રાજુલાનો રસ્તો છે. પેલા અમે દવા લઈ આવ્યા છીએ, દવા લઈને આવ્યા. હવે અહીંયા ગિફ્ટ જોઈ છે, કેનું ગિફ્ટ જોઈ છે. તો ગિફ્ટ જ નથી ગમતું. મેં એક ચશ્મા લઈ લીધી. આ ચશ્મા કેવી છે કોમેન્ટ કરો. આમ તો 1 નંબર ચશ્મા છે. અહીંયા હોતી બીજી છે પણ બીજી મને નથી ગમતી. આ ગમે છે. એક આ ગમતી હતી નહીં, એ નહીં ચાઈ ગયા. આ તાકીનું ગિફ્ટ ગોતે છે. શું કરવું છે કે
એનું કેટલા પછી હું જો રાજુલાલ ડાયરેક્ટ અહીં ઘરે વહી આવે છે ફૂલેકો ચાલુ છે જો તમે ફૂલેકો બતાવી ફટાફટ બરાબર અત્યારે ફૂલેકામાં હતા ડિસ્કો બિસ્કો કરી લીધો મસ્ત મજાનો તો અત્યારે હવે કીનું લેવા જાઉં છું કીનું અત્યારે રાતે રાસ ગરબા હતા તો હું તો ઘેરે હતો અત્યારે પાછું કીનું લેવા જાઉં છું અત્યારે કેમ કે અત્યારે સુઈ રહી પછી સવારે લગ્નમાં બી જવાનું છે તો અત્યારે પહેલાં કીનું લઈ આવું તો કીનું લઈને આવ્યો ઘરે હા કીનું હોઈ હતી તો અત્યારે બ્લોગ એન્ડ કરી દઉં છું કેમ કે સવારે જાનમાં જવાનું છે એટલે અત્યારે હોઈ જાય તો આજનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય કહી